નોર્મલી મારી દીકરી છે ને પરેશ સર મને એમ કહેતી હોય સાંજે કે પપ્પા મને વાર્તા કહો. તો મને બહુ એક સરસ મજાનો પ્રશ્ન ઉદ્ભવે છે મારા માઇન્ડની અંદર કે બાળભવનના સિલેબસની અંદર વાર્તા, જોડકણા અને બાળગીતનું કેટલું મહત્વ છે. તો એ તમે જણાવો તમારા બિલકુલ અનુભવના બિલકુલ આધારે. મેહુલભાઈ. આમ તો બાળક એટલે બાળગીત, બાળક એટલે અભિનય ગીત, બાળક એટલે જોડકણા અને વાર્તા, એની દુનિયામાં એને ખોવાયેલા રાખવા એ બહુ જ જરૂરી છે. અને એટલા માટે જરૂરી છે, આમ જનરલી આપણે એવું કહેતા હોઈએ છીએ અને તમે સાંભળ્યું પણ હશે કે બાળકોને ઘરે પણ તમારે વાર્તા કહેવી જોઈએ, દાદા દાદીએ વાર્તા કહેવી જોઈએ. પણ એની પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે બાળકનું જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ ડેવલપમેન્ટની અંદર જેમાં તમારે જો ગ્રોથ વધારે જોતો હોય તો આપણા બ્રેઇન જે છે એના બે ભાગ છે. એક છે લેફ્ટ બ્રેઇન અને એક છે રાઇટ બ્રેઇન, એટલે કે ડાબું મગજ અને જમણું મગજ. બંનેની કાર્ય પદ્ધતિ જુદી છે. આપણે મોટે ભાગે અભ્યાસની જે પદ્ધતિ મોટા ધોરણમાં હોય છે એમાં ડાબા મગજનો ઉપયોગ કરતા હોઈએ છીએ, કારણ કે એમાં મેથ્સ છે, એમાં એનાલિસિસ છે, એમાં આંકડાઓ છે, એમાં ગણતરીઓ છે, એમાં વર્બલ ભાષા છે. પણ જ્યારે રાઇટ બ્રેઇન જે છે એની અંદર આર્ટ છે, મ્યુઝિક છે, અભિવ્યક્તિ છે, ઇમેજિનેશન છે, આ બધું રાઇટ બ્રેઇનમાં હોય છે. અને મજાની વાત એ છે કે મોટે ભાગે જે બ્રેઇનની તાકાત છે એ રાઇટ બ્રેઇનની 80% છે અને લેફ્ટ બ્રેઇનની 20% છે. તો આ બાળભવનના બાળકોમાં આ એટલે માટે વાર્તા અને જોડકણા અને અભિનય ગીતનો વધારો હોય છે, કારણ કે એ ઇમેજિનેશન કરે. એ બાળક જે છે એ ઇમેજિનેશન કરવાને પરિણામે રાઇટ બ્રેઇનનો ઉપયોગ વધારે કરે અને એનું ડેવલપમેન્ટ ખૂબ જ ઝડપથી થાય. એના દ્વારા એની ભાષા પણ વિકસે છે, એના દ્વારા એને અઘરા શબ્દો પણ સરસ રીતે બાળકના મગજની અંદર આવી જાય છે. તો આ બધી જ વસ્તુ માટે આ બાળગીત, વાર્તા, જોડકણા, અભિનય ગીત બાળભવનના અભ્યાસક્રમની અંદર સમાવેશ કરેલો હોય છે.